નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 14 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો રાશન માટે KYC ન થયું હોય તો તમે ચિંતા ન કરશો. ત્યારે વાત થશે ધર્મ પરિવર્તનને લઈને હર્ષસંઘવી બરાબરના બગડ્યા છે. ત્યારે વાત થશે ગરમી વધતા શાળાના સમયમાં ફરીથી ફેરફાર કરવા માંગ ઉઠી છે. આગળ વાત થશે કેરીની મીઠાશ પડશે ફીકી. ત્યારે વાત થશે બ્રેકિંગ ન્યૂઝ, બેંકમાં લાગી છે આગ. ત્યારે વાત થશે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં કીડીની જેમ લોકો ઉમટી પડ્યા છે. ત્યારે વાત થશે રાજકોટ એરપોર્ટ પરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે સારા સમાચાર, 94,000 શિક્ષકોની ભરતી કરવાનું આયોજન. ત્યારે વાત થશે ગુજરાત કોંગ્રેસના નવસર્જનનો મોટો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. આગળ વાત થશે વિક્રમ ઠાકોરનું દિલ તૂટી ગયું, તેણે પોતાની વેદના ઠાલવી હતી. ત્યારે વાત થશે MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો બંગલો ખાલી કરાવવા વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર સામે આવ્યો છે. આગળ વાત થશે નીચલી જાતિની કહીને લગ્નનો ઇનકાર કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાત છે વડોદરાની. આગળ વાત થશે અંબાજી માતાને કેસુડાના ફૂલ અર્પણ કરવામાં આવ્યા છે. આગળ વાત થશે બાબા વેંગાની 2025ને લઈને મોટી આગાહીઓ પણ સામે આવી રહી છે. ત્યારે વાત થશે હોળી 2025માં પરસોડા ગામની 121 વર્ષ જૂની અનોખી પરંપરા સામે આવી હતી. ત્યારે વાત થશે બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં PV સિંધુની પહેલા રાઉન્ડમાં જ કારમી હાર થઈ છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. PV સિંધુ ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં કોરિયાની કિમ ગાયુન સામે પહેલી ગેમ જીતવા છતાં 3 ગેમમાં હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. સિંધુએ અગાઉ 2019માં હોંગકોંગ ઓપનમાં કિમ સામે એકમાત્ર મુકાબલો જીત્યો હતો. સિંધુ માટે આ બીજું નિરાશાજનક પરિણામ પણ જોવા મળ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી 2025 પરસોડા ગામની 121 વર્ષ જૂની અનોખી પરંપરા સામે આવી છે. અરવલ્લીના પરસોડા ગામમાં 121 વર્ષ જૂની અનોખી પરંપરાથી હોલિકા દહન થતું હોય છે. ગુજરાતનું આ એકમાત્ર ગામ છે જ્યાં દિવસે હોલિકા દહન થાય છે. સમગ્ર દેશમાં રાત્રે હોલિકા દહન થાય છે, પરંતુ પરસોડા ગામમાં છેલ્લા 121 વર્ષથી આ ઉત્સવ દિવસના સમય ઉજવાય છે. ગામમાં કોઈ પણ પ્રકારના પોલીસ બંદોબસ્ત વગર સ્વયં શિસ્ત સાથે હજારો લોકો એકત્રિત થાય છે. ગ્રામજનો હોલિકા દહનના સ્થળે એકઠા થાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની 2025માં મોટી આગાહી સામે આવી છે. બાબા વેંગા આખા વિશ્વમાં ભવિષ્ય વક્તા તરીકે જાણીતા છે. તેમની કેટલીક ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ છે. ત્યારે વર્ષ 2025ને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, જેમાં આવનાર સમયમાં વિશ્વ અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરશે, જેમાં ભૂકંપ, પૂર અને યુદ્ધ જેવી બાબતોનો સમાવેશ થાય છે. પૂર્વમાં યુદ્ધ થશે, પણ અસર પશ્ચિમના દેશોને થશે. વેંગા અનુસાર મેષ અને વૃષભ રાશિ માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેનારું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી માતાને કેસુડાના ફૂલ અર્પણ કરાયા છે. હોળીના તહેવારમાં કેસુડાના ફૂલનું અનોખું મહત્વ છે. ત્યારે અંબાજી ખાતે બિરાજમાન એવા અંબાજી માતાના મંદિરે કેસુડાના ફૂલથી શણગાર કરવામાં આવ્યો હતો. માતાજીના દર્શન પણ તમે નિહાળી શકો છો. હોળીના તહેવારને લઈને માતાજીને કેસુડા અર્પણ કરવામાં આવ્યા હતા, જે તમે અહીંયા આગળ પિક્ચરમાં જોઈ શકો છો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીચલી જાતિની કહીને લગ્નનો ઇનકાર કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં રહેતા એક ઇસમે હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીને લગ્નની લાલચ આપીને વડોદરાની હોટલમાં બળાત્કાર ગુજાર્યો તેવી ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે યુવાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. યુવકે નીચલી જાતિને કહીને યુવતીનો લગ્નનો ઇનકાર કરી દીધો હતો. પોલીસની ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો બંગલો ખાલી કરવા વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર. MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપનાર વિજયકુમાર શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલરનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું ન હોવાથી એક વિવાદ વકર્યો છે. વડોદરાના સાંસદ દ્વારા આ મુદ્દે ગંભીરતા લીધી હોવા છતાં કોઈ જ પ્રત્યુત્તર ન આવતા આખરે વિદ્યાર્થીઓનું એક જૂથ વાઇસ ચાન્સેલર નિવાસસ્થાન ખાતે મોડી સાંજે ધસીને વિદ્યાર્થીઓ દ્વારા વિવાદિત પૂર્વ ચાન્સેલર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિક્રમ ઠાકોરનું દિલ તૂટી ગયું છે, વેદના ઠાલવવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે પોતાની વેદના ઠાલવતા સરકારનું ધ્યાન દોર્યું અને કહ્યું છે કે ગુજરાતી કલાકારોમાં ભાગલા પડી ગયા છે. સરકાર પણ અમારા જેવા કલાકારોને પડતા મૂકી રહી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. તેમાં વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવતા સરકાર સામે વેદના ઠાલવી હતી. કહ્યું કે ઠાકોર સમાજના મંત્રીઓએ આ મામલે સરકારનું ધ્યાન દોરવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના નવસર્જનનો પ્લાન તૈયાર. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ અમદાવાદ આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું છે કે રાહુલ ગાંધી જે દિશા નિર્દેશ આપ્યો તેને ગંભીરતાથી લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસને નુકસાન કરતા નેતાઓને શોધવામાં આવશે. જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10 થી 15 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું. રાહુલ ગાંધીની આ ટકોર બાદ ગુજરાત કોંગ્રેસના નવસર્જનના પ્રયાસો પણ શરૂ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 94,000 શિક્ષકોની ભરતીનું આયોજન. રાજ્ય સરકારે આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર જારી કર્યું છે, જેમાં અંદાજિત 94,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. આ ભરતી કેલેન્ડર અંતર્ગત સૌથી વધુ પ્રાથમિક શિક્ષણની જગ્યાઓની ભરતી કરવામાં આવશે. સરકારી આંકડાઓ અનુસાર આગામી 10 વર્ષમાં શિક્ષણ વિભાગમાં 94,353 જગ્યાઓ પર શિક્ષક સહાયની ભરતી કરવામાં આવનાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ એરપોર્ટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં 18 માર્ચથી 24 માર્ચ સુધી એરપોર્ટ આંશિક બંધ રહેશે. એરપોર્ટ આંશિક બંધ રાખવા પાછળનું કારણ છે કે ફાટકનું મેન્ટેનન્સ કામ કરવાનું હોય ઓથોરિટીએ આ મહત્વનો નિર્ણય લીધો છે. દરરોજ અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી ભક્તિનગર સેક્શનમાં આવેલ રેલવે ક્રોસિંગ ફાટકની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં કીડીની જેમ લોકો ઉમટી પડ્યા હતા. હોળીના તહેવારને લઈને દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ચાલી રહ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ઘણા ભક્તો અહીં હોળી અને ધૂળેટી ઉજવવા આવ્યા હતા. ભક્તો કૃષ્ણ ધૂનની સાથે તેમના રંગોમાં પણ રંગાયા હતા. જગતપતિના દર્શન કરવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ફૂલડોલ ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે, તેથી દ્વારકા નગરીમાં કૃષ્ણ ભક્તિ સાથે માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકમાં લાગી છે આગ. રાજ્યમાં ગરમીના માહોલ વચ્ચે બેંકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં અમરેલીના સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં આગની ઘટના બની છે. આગ લાગવાથી અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે. આગના કારણે બેંકમાં રહેલા તમામ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીની મીઠાશ પડશે ફીકી. ભાવનગરના પ્રખ્યાત સોસિયા વિસ્તારના કેસર કેરીના બગીચા અચાનક સુકાવા લાગ્યા છે. અગાઉ કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ હવે ખેડૂતોને પડ્યા પર પાટું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ચોક્કસ કહી શકાય છે કે આ ઉનાળે કેરીના ભાવ દાંત અંબાવશે. હાલ તો ભાવનગરમાં કેરીના બગીચાઓ ધીમે ધીમે થવા લાગ્યા છે સાફ, અને આ બગીચાઓ પ્રદૂષણની અસર વર્તાઈ હોવાથી હવે અચાનક સુકાવા લાગ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમી વધતા શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ. હાલ રાજ્યમાં ગરમી વધતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હીટવેવની પણ આગાહી કરવામાં હવામાન વિભાગે કરી છે, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને હીટવેવની અસર ન થાય તે માટે સવારની પાળી અને બપોરની પાળીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મ પરિવર્તનને લઈને હર્ષ સંઘવી બરાબરના બગડ્યા છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ભોળા આદિવાસી ભાઈ બહેનોને ફસાવવામાં આવે તે નહીં ચાલે. ભોળા આદિવાસીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવનારાઓને સરકાર નહીં છોડે. તેઓ કાયદાના સકંજામાં આવશે અને તેમને છૂટવાની કોઈ તક મળશે નહીં. સરકાર આવા પ્રવૃત્તિઓ પર સખત કાર્યવાહી કરશે. તેમણે આ નિવેદન તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથા દરમિયાન આપ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન માટે ઈ-કેવાયસી ન થયું હોય તો તમે ચિંતા ન કરશો. જો રેશન કાર્ડમાં તમારું ઈ-કેવાયસી નથી થયું તો તમારા ઘરે આવતા પોસ્ટમેનને કહો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ. ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે, કેમ કે હવે પોસ્ટ વિભાગે ઈ-કેવાયસીની સેવા શરૂ કરી છે અને એ કોઈ પણ ફી વગર.
રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.